આ શરીર મળ્યું ને, આ શરીર શેના માટે મળ્યું? ધન ભેગું કરવા માટે નહીં, ખેતી કરવા માટે આવ્યા છે નહીં. હા, અહીંયા આવ્યા પછી આ બધું કરવું પડે. આ શરીરે કઈ લગ્ન કરવા માટે મળ્યું નહીં. એ તો થોડા મોટા થઈએ એટલે ભણવાનો સમય થાય એટલે ભણવું પડે, લગ્નનો સમય થાય લગ્ન કરવા પડે, સમાજમાં વ્યવહાર પણ કરવો પડે. પણ મૂળ આ શરીર શેના માટે મળ્યું છે? શરીરનો ઉદ્દેશ શું છે? આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતદ પશુભિ નરાણામ. આપણામાં ને પશુમાં ફેર શું? આહાર, પશુ પણ ભોજન કરે ને માણસ પણ ભોજન કરે. આહાર નિદ્રા, પશુને ઊંઘ આવે ને માણસને ઊંઘ આવે. ભય, પશુને બીક લાગે ને માણસને બીક લાગે. ભય મૈથુનંચ, પ્રાણી પણ પ્રજાની ઉત્પત્તિ કરે ને માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે, પોતાના વંશનો વિસ્તાર કરે. તો આમાં ફેર શું છે? આજ કરવું હોય તો આપણામાં ને પશુમાં ફેર શું? સામાન્ય મેદદ પશુભિ નરાણામ. આ શરીર છે ને, આ બધું કરવામાં, આ બધું તો કરવું જ પડે, પણ સાથે સાથે ભક્તિ કરવા માટે, ઈશ્વરની ભજન કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. ઇદમ શરીરમ પરમાર્થ સાધનમ ધર્મેક હેતુ બહુ પુણ્ય લબ્ધમ. આ ધર્મને માટે મળ્યું છે. આ શરીર પરમાર્થને માટે મળ્યું છે. અને આજ જો કોઈ રૂમમાં તમને પૂરી દેવામાં આવે અને એ રૂમમાંથી બહાર નીકળવું હોય તો ક્યાંથી નીકળાય? દરવાજામાંથી નીકળો કે દિવાલ ફાડીને નીકળો? કોઈ રૂમમાંથી બહાર નીકળવું હોય તો કઈ રીતે નીકળાય? દરવાજામાંથી નીકળવું પડે ને. એમ આ 84 લાખનો ફેરો છે ને, એનો દરવાજો એટલે આ મનુષ્યનો દેહ. આ ફેરે નીકળાય તો ભલે, નકર પાછું ચક્ર લગાવીને બીજી વાર આવવું પડે. પણ બહાર નીકળવું હોય, આમાંથી છૂટવું હોય તો આ જ દરવાજો છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા, રામાયણ કહે. આ સાધન છે, આ શરીર છે ને, એ જ સાધન છે. શેનું? મોક્ષ કર દ્વારા. મોક્ષનો દરવાજો છે શરીર. અને જો જીવને મુક્તિની પ્રાપ્તિ કરવી હશે તો આ શરીર જ માધ્યમ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. અને શેના માટે મળ્યું છે? ધર્મે હેતુ બહુ પુણ્ય લબ્ધમ. ધર્મને માટે મળ્યું છે.